નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું સિદ્ધાર્થ ધોળકિયા. મહત્વના સમાચાર મહેસાણાથી. મહેસાણાના ખેરવા ગામમાં ધોળા દિવસે લૂંટનો બનાવ થયો છે. ક્રેડિટ સોસાયટી બહાર નીકળતા ગ્રાહક લૂંટાઈ ગયો છે. દાગીના અને રોકડ લઈને આવેલો ગ્રાહક લૂંટાયો છે. છરા જેવા ઘાતક હથિયાર લઈને લૂંટારૂ આવ્યા હતા. લૂંટારૂએ હાથની આરપાર છરો ખૂંપાવી દીધો. હાથમાં ખૂંપેલા છરા સાથે લૂંટનો ભોગ બનનાર ઇસમ હોસ્પિટલ પહોંચ્યો છે. મહેસાણા જિલ્લા પોલીસનો કાફલો દોડતો થઈ ગયો છે. જે આરોપી હતા તેઓએ પૈસા લૂંટવા માટે બળજબરી કરી. બચાવવાનો પ્રયાસ સ્વાભાવિક રીતે કોઈ પણ વ્યક્તિ પોતાની મૂડીને પોતાના ઘરેણાને કરે. એ દરમિયાન આ હુમલો કરવામાં આવ્યો હતો. દ્રશ્યો આપને વિચલિત કરી શકે તે પ્રમાણેના છે, પરંતુ ક્રેડિટ સોસાયટી બહાર નીકળતા ગ્રાહક લૂંટાયા છે. આ એ સમયના દ્રશ્યો કે જ્યારે તેઓને હોસ્પિટલ લઈને આવવામાં આવ્યા હતા. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા કેતન પાસેથી મેળવીશું. કેતન, સમગ્ર ઘટના કઈ રીતે બની હતી, શું વધુ જાણકારી છે લૂંટને લઈને? ચોક્કસથી જણાવી દઉં કે મહેસાણાના ખેરવા ગામમાં આ જે ઘટના હોય છે તે ઘટના બની છે. ધોળા દિવસે જે લૂંટનો જે બનાવ હોય છે તે બનવા પામ્યો છે. ખેરવાની ક્રેડિટ સોસાયટી બહાર જે ગ્રાહક નીકળતા આ જે સમગ્ર જે ઘટના હોય તે ઘટના બની હતી. બાઇક પર આવેલા જે લૂંટારૂ હોય છે તેને સમગ્ર ઘટનાને અંજામ આપ્યો છે. આંખમાં મરચું નાખી અને હાથમાં છરી મારીને સમગ્ર જે ઘટના હોય છે તે ઘટનાને અંજામ આપવામાં આવે છે. હાથમાં જે માહિતી મળી રહી છે તે પ્રમાણે અંદાજે 10 તોલા સોનું અને 1.50 લાખ જે રોકડ રકમ હોય તેની લૂંટ ચલાવવામાં આવી છે. હાથમાં જે ફરિયાદી હોય છે તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તેમનું હાલમાં મહેસાણા તાલુકા પોલીસ નિવેદન લઈ આગળની કાર્યવાહી હોય છે તે કરી રહી છે. જી આભાર સમગ્ર માહિતી બદલ. તો હાલમાં જે વેપારી વ્યક્તિ છે તેઓની સારવાર કરવામાં આવી રહી છે. લૂંટના બનાવને લઈને પોલીસ કાફલો પણ હવે ઘટના સ્થળે પહોંચ્યો છે. જે વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા છે, જેઓ લૂંટાયા છે, તેઓની પણ વધુ પ્રતિક્રિયા લેવામાં આવશે. ત્યારબાદ સમગ્ર કેસમાં લૂંટારૂઓને પકડવા માટે પણ પોલીસ તપાસ કરી રહી છે. ભાવનગર જિલ્લાના ઉમરાળાના પરવાળા ગામે થયેલી મારામારી હત્યામાં પલટી છે. પરવાળા ગામે 2 દિવસ પહેલા રસ્તાને લઈને એક જ પરિવારના 4 સભ્યો વચ્ચે મારામારી થઈ. મારામારીના લાઈવ વિડીયો સામે આવ્યો છે. જીવલેણ હુમલામાં પિતા, પુત્ર અને 2 દીકરીઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ભાવનગર ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, જ્યાં ઇજાગ્રસ્ત જયેશ કરસન ડાંગરનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું છે. મારામારીનો બનાવ હત્યામાં પલટ્યો હતો. ઉમરાળા પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તો ભાવનગરથી આ સમાચાર કે ગંભીર રીતે ઘાયલ એક વ્યક્તિનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. ભાવનગર પરવાળા ગામની આ ઘટના હોવાની હાલમાં જાણકારી મળી રહી છે. એ સમય જ્યારે મારામારી થઈ એ સમયના દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો. મહિલાઓ પણ ત્યાં ઉપસ્થિત હતી. તેઓની હાજરીમાં જ આ મારામારી થઈ છે. મારામારીની સમગ્ર ઘટનાનો જે વિડીયો છે તેને લઈને પણ પોલીસે તપાસ શરૂ કરી છે, પરંતુ એક ઇજાગ્રસ્ત વ્યક્તિનું મૃત્યુ થયું છે. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા નીતિન પાસેથી મેળવીશું. નીતિન, સમગ્ર ઘટના શેને લઈને શરૂ થઈ હતી અને હાલમાં શું બધું જાણકારી છે આ જે માથાકૂટ થઈ છે તેને લઈને? જી, ચોક્કસ વાત કરીએ તો જે ભાવનગર જિલ્લાનો ઉમરાળા તાલુકો છે તેનું પરવાળા ગામ છે. ત્યાંની આ મારામારીની જે ઘટના છે તેના દ્રશ્યો છે તે સામે આવ્યા છે. 2 થી 3 દિવસ પહેલા તે આ એક જ પરિવારના સભ્યો દ્વારા કોઈ રસ્તો ખેતરમાં ચાલવાની બાબતને લઈને માથાકૂટ થઈ હતી. તેમાં એક જ પરિવારના સભ્યો ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ એમાં 2 મહિલાઓ અને 2 પુરુષો છે તે ગંભીર રીતના ઘાયલ થતા તેઓને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાં આજે સારવાર દરમિયાન એક વ્યક્તિ છે તેમનું છે તે મોત નીપજ્યું છે. અને પોલીસે આ મારામારીના બનાવમાં હત્યાની કલમ છે તે ઉમેરીને તપાસ હાથ ધરી છે. વધુ જી આભાર સમગ્ર માહિતી બદલ. તો હાલમાં જે સમગ્ર ઘટના છે તેને લઈને પોલીસ હવે તપાસ શરૂ કરી ચૂકી છે. તો અંબાલાલ પટેલે આગાહી કરવાની ના પાડી છે. આગાહી ન કરવાનું કારણ પણ પૂછવામાં આવ્યું તો કારણ પર અંબાલાલ પટેલે ફરી ધમધમાવીને આગાહી કરવાની વાત કરી. કાયદાની ઘાતમાંથી બહાર આવ્યા બાદ કરીશ આગાહી. જયંત પંડ્યાએ કાયદાનું શસ્ત્ર લીધું છે. મારે કાયદાને માન આપવું પડે. કાયદાની ઘાત પૂર્ણ થાય એટલે પરત ફરીશ. કાયદાની ઘાત પૂર્ણ થાય તો હું 80 વર્ષનો જુવાન છું. સુસુપ્ત સાપ હવે સળવળી ઉઠ્યો છે. કાયદો છે, કાયદાને મારે માન આપવું જોઈએ. માટે જયંત પંડ્યાને હું નથી બોલતો, પણ એમને હાથમાં શસ્ત્ર લીધું છે કાયદાનું. એટલે આ જે કાયદો જે છે એની ઘાંચ છે, એ ઘાંચ પૂરી થાય તો નાઉ આઈ એમ યંગ બિંગ 80 years old. આ જાથા તો મને એક વખત નડિયાદમાં પણ લઈ ગયેલા, જેમાં મારી ડિબેટ હતી. એટલે આ ડગલે પગલે આ જાથાને શું સિદ્ધ કરવું પડે? પહેલાં તો જાથાએ ભણવું જોઈએ. ભણવું નથી અને સીધું હવે જ્યાં એમને કશું આવડતું નથી, કાકાનો કહે
ભરતા નથી. એટલે હવે એમાં છેલ્લે પાટલે બેસી અને કાયદાનો શસ્ત્ર હાથમાં લીધું. કાયદાને હું માન આપીને આ આગાહી બંધ કરું છું, નહીં કે જયંત પંડ્યાના કહેવાથી આ કાયદાકીય ચુંગાલમાંથી બહાર આવતી ત્યારે તો ધમધમાની આગાહી કરી. તો આગાહીકારોના સમર્થનમાં ખેડૂતો પણ આવ્યા છે. જયંત પંડ્યાએ સવાલો ઉઠાવતા ખેડૂતોમાં રોષ છે. આગાહીકારો ખેડૂતો માટે મદદરૂપ છે, ગુનેગાર નહીં. આગાહીઓના આધારે તેઓ પિયત આપવાનું આયોજન કરે છે, વાવેતરનો સમય નક્કી કરે છે, તેમજ પાકની નુકસાનીથી બચાવવા માટે અગાઉથી જરૂરી પગલાં ભરી શકે છે. એટલા માટે આગાહીકારની માહિતી ખેડૂતો માટે ઉપયોગી સાબિત થાય છે. 100% ચોક્કસ આગાહી કરવી કોઈ પણ માટે સરળ નથી. ક્યારેક આગાહી ખોટી પડી જાય તો તેના માટે આગાહીકારોને જવાબદાર ઠેરવવા કે તેમની સામે કાયદાકીય કાર્યવાહી કરવાની વાત યોગ્ય નથી. અંદાજે 70% જેટલી આગાહીઓ સાચી સાબિત થાય છે. આગાહીકારો આગાહી આ વર્તારા ઉપર કાઢે છે, એના અનુભવના આધારે કાઢે છે. એના ઉપર આવો કોઈ જે કાયદાકીય ને આ કરવું એ બરાબર નથી. અને જયંતભાઈ એક હિન્દુ શાસ્ત્ર પ્રમાણે જો માનતા હોય તો આગાહી તો કરી શકે, વર્તારા ઉપર આગાહી કરી શકે, પણ એના ઉપર કોઈ આવું એલિગેશન કે આરોપ મૂકી શકાય નહીં. હું માનું છું ત્યાં સુધી તો 70% સાચું જ પડે છે, 70-80%. અમુક એવું વાતાવરણ ઓચિંતાનો પલટો આવ્યો હોય તો એમાં ફેરફાર થઈ શકે. એટલે અંબાલાલ કાકા ને એ લોકો આગાહી કરે છે એમાં હું માનું છું. એમ બધા ખેડૂતો માને છે. અમે તો રાય બધાની લઈએ છીએ ને બધા એમાં રાઈટ છે, બધા સાચું પડે છે એમાં. આ એવું લાગે છે કેમ કે જયંતભાઈ છે એ કે છે, આગાહીકારોનો તો શું વાક, એના વર્તારા ઉપર આગાહી કરતા હોય છે. એમાં અમુક સાચી પડે, અમુક ખોટી પડે. એટલે જે તમે કીધું એ પ્રમાણે જયંતભાઈ ખોટા પડે છે. એમાં આગાહીકારોનો કઈ વાંક નથી. વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા દ્વારા આગાહીકારો વિશે વિવાદિત નિવેદન આપતા સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો આગાહીકારોના સમર્થનમાં આવ્યા છે. વરસાદ અંગેની આગાહીથી ખેડૂતોને અત્યાર સુધી ફાયદો જ થયો છે, કોઈવાર ખેડૂતોને નુકસાન થયું નથી. આથી જયંત પંડ્યા દ્વારા આગાહીકારો પર કેસ કરવાના નિવેદનને લઈને ખેડૂતોમાં જયંત પંડ્યા સામે રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતોના માટે જે આગાહી કરતા જે આગાહીકારો છે, જ્યારે ચોમાસું છે ત્યારે આગાહી કરતા હોય, ઉનાળો અને શિયાળામાં માવઠું આવતું હોય ત્યારે પણ આગાહી કરતા હોય. જેમ કે અંબાલાલ પટેલ જે ઉનાળામાં માવઠું આવવાનું અને એ રીતે આગાહી કરતા હોય, એમાંથી હું માનું ત્યાં સુધી 90% એ સચોટ જ હોય છે. અને જ્યારે આ આગાહીઓના કારણે ખેડૂતોને ઘણો બધો ફાયદો પણ થાય છે. આગોતરા જે આયોજન કરવા હોય છે આયોજન કરી શકે છે, જેનાથી ખેડૂતોને ઘણો જ ફાયદો થાય છે. આગાહીકારો કોઈ પણ ખેડૂતો માટે ખાસ કરી કે કોઈ નાણાં કે અંધશ્રદ્ધા ફેલાવતા હોય એવું મને નથી લાગતું. એ ફક્ત એમની આગાહી કરે છે. તો જે જયંતભાઈ પંડ્યા અત્યારે કહે છે કે ભાઈ પોલીસ કેસ થવો જોઈએ, તો આમાં કોઈ પોલીસ કેસ કરવો અને આગાહીકારો આગાહી કરતા બંધ થઈ જાય અને એનાથી પ્રજા ગુમરાહ થાય એવું હું એક ખેડૂત તરીકે માનતો નથી. પણ આજે અંબાલાલ પટેલ ની બધા જે આગાહીકારો છે એ કઈ ખેડૂત પાસે કઈ રૂપિયા લેતા નથી. અને અત્યાર સુધી જયારે લોકોએ આગાહી કરી છે ત્યારે 90% તો સાચું પડ્યું છે. આ વખતે હવે ગમે એ કારણ થયું હોય એટલે એ લોકો જે આગાહી કરે છે ખેડૂતોને ફાયદો થાય કે નથી થતો, પણ ખેડૂતો સાવચેત થઈ જાય છે, પોતાના પાકને નુકસાન નથી થતું. અંબાલાલના સમર્થનમાં ગુજરાતના ખેડૂતો, દક્ષિણ ગુજરાતના ખેડૂત આગેવાન પણ આવ્યા સમર્થનમાં. અંબાલાલ વિવાદો પર ધ્યાન ન આપે, આગાહી કરતા રહે, ખેડૂતોના હિતમાં આગાહી કરે તેવી વિનંતી. જે રીતે અંબાલાલ કાકાએ આગાહી ન કરવાની જે વાત કરી છે એને કારણે ખેડૂતોમાં ભારે આક્રોશ છે. અને અમારી વિનંતી છે અંબાલાલ કાકાને કે તમે આગાહી સચોટ કરતા હતા, ખેડૂતોને વિશ્વાસ છે આપના પર, આપ આગાહીથી કરતા રહો. આવી જે રીતે અંધશ્રદ્ધાની જે વાત છે એની સાથે પકડીને જોડીને જે રીતે આપને બદનામ કરી રહ્યા છે એની સામે અમારામાં ભારે આક્રોશ છે અને અમે તમારી સાથે છે. આવનારા દિવસોમાં ખેડૂતો મક્કમતાથી આપની સાથે છે. તો હવામાનના આગાહીકારો સામે કાર્યવાહી કરવાની માંગ સાથે જયંત પંડ્યાના નિવેદન બાદ હવે ખેડૂતો તરફથી પણ પ્રતિક્રિયા આવી. ખેડૂતોએ જયંત પંડ્યાના નિવેદનનો વિરોધ કરતા કહ્યું કે ખેડૂતોને આજે પણ આગાહીકારો પર વિશ્વાસ છે અને તેમની ઘણી આગાહીઓ સાચી સાબિત થાય છે. ખેડૂતના જણાવ્યા મુજબ કુદરત સામે કોઈનું ચાલતું નથી અને વરસાદ 1-2 દિવસ મોડો પડે તો તેનો અર્થ આગાહી ખોટી પડી એવું નથી. તેમણે કહ્યું કે આગાહીકારોના વર્તારાથી ખેડૂતોને વાવણી સહિતના કૃષિ આયોજનમાં ફાયદો થાય છે. ખેડૂતે એવો પણ આક્ષેપ કર્યો કે આગાહીકારોને બદનામ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે અને તેમની સામે કોઈ ગુનો દાખલ ન થવો જોઈએ. સાથે જ તેમણે કહ્યું કે જયંત પંડ્યાનો વિષય ખેડૂતોને નહીં પરંતુ ભુવા ભરાડીનો છે. ખેડૂતોને ગેરમાર્ગે દોરતી વાતો ન કરવી જોઈએ. અને ફરિયાદની વાત કરે છે તો આમાં કયો ગુનો કર્યો છે આગાહીકારોએ કે ફરિયાદ થઈ શકે?
અરે તમે જે કામ કરો છો એ કામ કરો ને તમે. ગામડાની અંદર હજી અંધશ્રદ્ધામાં લોકો મૃત્યુ પામે છે, ઘણા બધા લોકો અંધશ્રદ્ધામાં જીવે છે, એને કાઢવાના કેમ બહાર, અંધશ્રદ્ધા કેમ ન ફેલાય, એ તમારે કામ કરવાનું છે. તો એ નથી કરવું અને આ હાઇલાઇટ થવા માટે આવી બધી વાતો કરે છે. ના, આગાહીકારો તો સાચા છે. એ આગાહીકારો કહે છે એ પ્રમાણે તો વરસાદ થાય છે, અને આ તો બધી કુદરતની વસ્તુ છે. એમાં કઈ જયંત પંડ્યા ન લે, એને જયંત પંડ્યા તો એને બદનામ કરવાનું કામ છે. એની ઉપર કોઈ કેસ ન થવો જોઈએ આગાહીકારો ઉપર કોઈ. તો દહેગામના ખેડૂતો આવ્યા છે અંબાલાલ પટેલના સમર્થનમાં. પ્રકૃતિના આધારે આગાહી કરે છે, નથી આગાહી કરતું રહેવું જોઈએ. અંબાલાલે અનેક વખત ખેડૂતોને બચાવ્યા. આગાહીથી અનેક વાર ખેડૂતોના પાકને રક્ષણ મળ્યું. દહેગામ તાલુકાના ખેડૂતો અંબાલાલ પટેલ સાથે. આમ તો સાહેબ અમારા અંબાલાલ કાકા જે આગાહી કરતા હતા એ વર્તારો મુજબ જે આગાહી કરતા હતા ને એ એમની 100% સાચી પડતી હતી. કદાચ રેડ કેસમાં એક બે આગુ પાછું થઈ જાય, બાકી એમની જે આગાહી હતી એ એમના આધીન અમે કામ કરતા હતા અને એમાં અમને ફાયદો થતો હતો. કાકા સાચી આગાહી કરતા હતા, એમ કોઈ આવું ખોટું નહોતું એમનું. કે આગાહી બિલકુલ ચાલુ જ રાખવાની. કોઈ વિજ્ઞાન ગાતા ગમે તે કોઈ પણ કરે, એમની આગાહી સચોટ ને સાચી જ હોઈ શકે છે દર સાલથી, અને ફાયદાકારક ખેડૂતો મુજબ આદિને મુજબ જ કામ કરે છે ખેડૂતો. વિસ્તાર ફેર થાય, ઓછો વધતો થાય, બાકી આગાહી તદ્દન ખોટી નહીં પડી. એટલે એમને આગાહી કરવી જ જોઈએ. એમણે બંધ કરવાની વાત કરી છે. નહીં, બંધ નહીં કરવી જોઈએ, કરવી જોઈએ, ચાલુ રાખવી જોઈએ. શું કામ બંધ કરવી જોઈએ? અરે એવું તો હવામાન ખાતાય ઘણી વખત ખોટા પડે કોઈ વખત તો. એટલે અંબાલાલ પટેલનું બંધ કરવાનું એવું શું કરવા? કે સાહેબ જાથાવાળાઓ, આપને અમારી નમ્ર વિનંતી એ છે કે સાહેબ આપ ખોટી રીતે અંબાલાલ કાકાને ન હેરાન કરો. આપની કામગીરી અંબાલાલ કાકાની માત્ર એકાદી આગાહી અથવા તો એક બે આગાહી ખોટી પડે, અને ખોટી તો નથી જ પડી સાહેબ. આપ બોલતા હો તો ખોટી નથી પડી. વિસ્તાર બદલાય છે, 100% વિસ્તાર બદલાય છે. તો અમે અંબાલાલ કાકાની સાથે છીએ. આ કાયદાકીય ચુંગાલમાંથી બહાર આવતા ત્યારે તો ધમધમાની આગાહી કરી. અન્ય સમાચાર પર નજર કરીએ. પાટીલના હરીજમાં ઝાપટાભર વિસ્તારનું નામ બદલાઈને વિવાદ સર્જાયો છે. ઝાપટપરા વિસ્તારનું નામ બદલવામાં આવ્યું છે. કેટલાક સરકારી દસ્તાવેજોમાં વિસ્તારનું નામ ઇસ્લામપુરા દર્શાવતા વિવાદ સર્જાયો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ આશરે 50 જેટલા લોકોના આધાર કાર્ડ, રેશન કાર્ડ અને ચૂંટણી કાર્ડ સહિતના દસ્તાવેજોમાં વિસ્તારનું નામ બદલાઈ ગયું છે. આ મુદ્દે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. વિશ્વ હિન્દુ પરિષદે મામલતદારને આવેદનપત્ર આપી વિસ્તારનું નામ અગાઉની જેમ ઝાપટપરા કરવા માંગ કરી છે. સમગ્ર મામલે સરકારી તંત્ર હજુ સુધી મૌન છે. ઝાપટપરાનું નામ ક્યારે બદલાઈ ગયું તેનો ખુદ ખ્યાલ સ્થાનિકોને પણ નથી આવ્યો. કેટલાકના આધાર કાર્ડ આવ્યા ત્યારે ખબર પડી કે ઝાપટપરાના નામને બદલીને ઇસ્લામપુરા કરી દેવામાં આવ્યું છે. હવે કેમ આવું થયું, કેવી રીતે આવું થયું તેને લઈને ખુદ સ્થાનિકો પણ બેમતમાં જોવા મળી રહ્યા છે. અને હવે વાત ચાંદીપુરા રોગની.